કેટલા વર્ષો પછી તું મને મળવા આવ્યો. સુદામાની આંખમાં અશ્રુ આવી ગયા. કહ્યું, હે દ્વારિકાનાથ, હે કૃષ્ણ, એક ક્ષણ એવી નથી ગઈ કે જ્યારે આ બ્રાહ્મણે તમને યાદ ન કર્યા હોય. એક ક્ષણે તમને યાદ કર્યા, પણ દુનિયાની થોડી શરમ હતી ને એટલે તમને મળવા આવી ન શક્યો. ભગવાનની આંખમાં અશ્રુ આવ્યા. કહ્યું, સુદામા, આજ મારી દ્વારિકાને પાવન કરવા આવ્યો છે. આવ ભાઈ, આવ મારા મહેલમાં. અને સુદામાના ખંભે હાથ મૂકીને ભગવાન મંડ્યા એને મહેલમાં લાવવા. બે મિત્રો એકબીજાનો ટેકો લઈને ધીરે ધીરે મંડ્યા મહેલમાં આવવા. અને આ બાજુ ઓલી પટરાણીઓનું મંડળ બધું ઊભું છે. એ મંડી વિચાર કરવા કે આ વળી કેવા મિત્ર ભગવાનના, કે ભગવાન દોડ્યા, પાદુકા પહેરવાનું ભૂલી ગયા, દોડીને ગયા. આવા વળી કેવા મિત્ર ભગવાનના. આપણા બાપુજી આવે ને, હાવ નવરા બેઠા હોય તોય મળતા નથી, તોય મહિનો દી રાહ જોડાવે આપણા બાપુજીને. આ વળી કેવો મિત્ર હશે. ત્યાં તો ભગવાન ધીરે ધીરે સુદામાના ખંભા ઉપર હાથ રાખીને ચાલ્યા આવે. એકવાર જોરદાર તાલીઓથી વધાવો ભાઈ. વાહ ભાઈ વાહ, વાહ સુદામા વાહ, વાહ દ્વારિકાનાથ વાહ. ખરેખર પાત્રો બે બરાબર છે. દ્વારિકાનાથ ખાધેલ પીધેલ છે અને સુદામાને જોઈને એમ થાય કે જમાડી દઈ. बोलो द्वारिकाधीश की जय, बोलो संत श्री सुदामा जी महाराज की जय. અને ભગવાન સુદામાને લાવ્યા પોતાના આસન ઉપર, પોતાની દ્વારિકાની રાજગાદી ઉપર ભગવાને સુદામાદેવીને બેસાડ્યા. અને સુંદર ગંગા, યમુના, ગોમતીના જલ આવ્યા. અને ભગવાન દ્વારિકાનાથ અને દેવી રૂકમણી ભગવાન સુદામાજીના મંડ્યા છે ચરણ પખાડવા. સાથે બીજી બધી રાણીઓ પણ સુદામાજીની સેવા કરવામાં લાગી ગઈ છે. એ નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. એ નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. એ નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. ત્રિકમે લીધો એને તેડી રે. આંસુડા પડે એની આંખમાં. એ ત્રિકમે લીધો એને તેડી રે. આંસુડા પડે એ અંગણા ઘસે છે જેના અષ્ટપટ રાણી રે. એ અંગણા ઘસે છે જેના અષ્ટપટ રાણી રે. રૂકમણી રેડે રૂડા પાણી રે. એ પખાડે વાલો એના પાવડા રે. એ રૂકમણી રેડે રૂડા પાણી રે. પખાડે વાલો એના પાવડા. રૂકમણી દેવી મળ્યા પાણી રેડવા અને સ્વયં દુનિયાનો નાથ સુદામાના ચરણ મળ્યા ધોવા. આકાશમાંથી દેવતાઓએ જય જયકાર કરી પુષ્પની વર્ષા કરી. ધન્ય છે આ ભારત વર્ષના એક બ્રાહ્મણને કે દુનિયાનો નાથ જેના ચરણ ધોવે છે. જોજો આ બ્રાહ્મણની તાકાત, જોજો આ બ્રાહ્મણની તપસ્યાનું તેજ. આખી દુનિયા જેના ચરણ ધોવે, દુનિયાનો નાથ આજ એક સંત સુદામા, આજ એક બ્રાહ્મણના ચરણ ધોઈ રહ્યા છે.
ભગવાને સુદામાના ચરણ ધોયા. પછી તો સુદામાજીની સાથે નાનપણની બધી વાતો કરવા લાગ્યા. બેસી ગયા ભગવાન સુદામાના ચરણ પાસે અને સુંદર વાતો કરે, બાળપણની વાતોને યાદ કરે. ભગવાને કહ્યું, સુદામા, યાદ છે આપણે સાથે ભણતા ગુરુના આશ્રમમાં? આપણે ભણતા ગુરુજીને દ્વાર તને કઈ સાંભળે રે. આપણે ભણતા ગુરુજીને દ્વાર તને કઈ સાંભળે રે. ભગવાને કહી, સુદામા યાદ છે ગુરુ શાંતિપનીના આશ્રમમાં ઉજ્જૈન અવંતિકા નગરીમાં ભણતા હતા? સુદામાએ કહ્યું, હા પ્રભુ યાદ છે. એ હા, કરતા સેવા કામ મને કેમ વિસરે રે. 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 ભગવાને કહ્યું, સુદામા યાદ છે આપણે ગુરુના ચરણ દબાવતા, ગુરુ ઉઠે પેલા ઉઠી જતા, આંગણું વાળતા? સુદામાએ કહ્યું, હા પ્રભુ, બધું યાદ છે. પછી ભગવાને કહ્યું, સુદામા યાદ છે એકવાર આપણે ગયા તા જંગલની મોજાર તને કઈ સાંભળે રે. આપણે ગયા તા જંગલની મોજાર તને કઈ સાંભળે રે. આપણે ગયા તા જંગલની મોજાર તને કઈ સાંભળે રે. આપણે ગયા તા જંગલની મોજાર તને કઈ સાંભળે રે. સુદામાએ કહ્યું, હા પ્રભુ યાદ છે આપણે વનમાં યજ્ઞ માટે લાકડા કાપવા ગયા હતા અને ત્યારે એ હા વરસ્યો મેઘ મલાર મને કેમ વિસરે રે. હા, વરસ્યો મેઘ મલાર મને કેમ વિસરે રે. એ હા વરસ્યો મેઘ મલાર મને કેમ વિસરે રે. હા, વરસ્યો મેઘ મલાર મને કેમ વિસરે રે. ભગવાને કહ્યું, સુદામા તો પછી ઓલી વાત યાદ છે? સુદામાએ કહ્યું, કઈ ભગવાન કે ઓલી? હે આપને દીધો માતાજીએ ભાગ તને કઈ સાંભળે રે. આપણે દીધો માતાજીએ ભાગ તને કઈ સાંભળે રે. સુદામા કે માળો બહુ પાકો છે, ધીરે ધીરે બધું યાદ કરાવે, બહુ હોશિયાર છે. સુદામાએ કહ્યું, હા પ્રભુ યાદ છે માતાજીએ ગુરુ માતાએ ભાગ આપ્યો પણ હું એકલો ખાઈ ગયો. એ હા, હું ખાઈ ગયો એકલ પેટ મને કેમ વિસરે રે. હા, હું ખાઈ ગયો એકલ પેટ મને કેમ વિસરે રે. એ હું ખાઈ ગયો એકલ પેટ મને કેમ વિસરે રે. હા, હું ખાઈ ગયો એકલ પેટ મને કેમ વિસરે રે. બાળપણની વાતો ભગવાન અને સુદામા યાદ કરી. ભગવાને ધીરેકથી પૂછ્યું, સુદામા ભાઈ તે લગ્ન કર્યા? સુદામા મંડ્યા હસવા, કહ્યું, હા લગ્ન તો કર્યા. અને હે કનૈયા, અરે કૃષ્ણ તારા ભાભી સુશીલા એટલા સારા છે કે એના કારણે હું આજ તારા દર્શન કરવા માટે આવી શક્યો. એણે મને મોકલ્યો છે સુશીલાએ. ભગવાન રાજી થયા, સુદામા જો ખરેખર મારા ભાભી સારા હોય તો મારા માટે કંઈક મોકલું હશે, લાવ હું લઈ આવ્યો છું. સુદામા ઓલી પોટલી હંતાડીને રાખીશ, એને આપતાય શરમ આવી. અરે સોનાની નગરીનો રાજાના તાંદુલની પોટલી કેમ આપું? પણ ભગવાને વાતો કરતા કરતા બરાબર તાંદુલની પોટલી જટ મારીને લઈ લીધી હાથમાં અને બધાય દરબારીઓને ભગવાને ઊભા થઈને બતાવી. બધાને કહ્યું, જુઓ મારો મિત્ર મારા માટે પ્રસાદ લાવ્યો છે, આ તો મારા ભક્તની પ્રસાદી છે. અને ભગવાને પોટલી ખોલી, ત્યાં તો એમાંથી સુશીલાના દર્શન થયા. અંદર કઈ છે કે ખાલી ગાંઠું જ છે?
અને ભગવાન તાંદુલની પોટલી લઈ એક મુઠ્ઠી ભગવાને તાંદુલની ભરી અને ભગવાને દ્રઢ સંકલ્પ કર્યો કે જેવા મહેલ મારે ત્યાં છે એવા જ મહેલ સુદામાને પોરબંદરમાં મળે. અને ભગવાને એક મુઠ્ઠી તાંદુલની આરોગી. દ્વારિકાનાથ બહુ પાકા છે. બીજી મુઠ્ઠી ભગવાને ભરી તાંદુલની અને ભગવાને સંકલ્પ કર્યો જેવું ઐશ્વર્ય દાસ દાસી નોકર ચાકર તમામ ઐશ્વર્ય મારા સુદામાને પોરબંદરમાં મળે. અને ભગવાને બીજી મુઠ્ઠી આરોગી અને ત્રીજી મુઠ્ઠી ભરી વિચાર કર્યો હવે આપવું શું, કારણ કે બે મુઠ્ઠીમાં તો બધું આપી દીધું, હવે તો કંઈ આપવા જેવું બાકી જ નથી. ઓલું પટરાણીઓનું મંડળ સામે ઊભું હતું. વિચાર કર્યો આ મારા મિત્રની મશ્કરી કરતી હતી ને, લાવ મોકલી દઉં સુદામાના મહેલમાં, ભલે એની સેવા કરે ન્યા લેરું કરે. અને ભગવાન જ્યાં ખાવા ગયા ત્યાં રૂકમણીએ ભગવાનનો હાથ પકડી લીધો. મહારાજ એકલા એકલા ખાશો, અમને થોડો થોડો પ્રસાદ આપો. અને ભગવાને બધી જ રાણીઓને સુંદર તાંદુલનો પ્રસાદ આપ્યો. અને જેને આપે એને આ બ્રહ્માનંદનો આનંદ મળ્યો થવા. એવો આનંદ, એવો અમૃતનો ઓડકાર. સુદામાએ કહ્યું કનૈયા આ કોરા પૌવા હાવ, હવે એના માટે આટલી પડાપડી થાય છે તો મને જરા આપને. ભગવાને સુદામાને થોડા પૌવા તાંદુલ આપ્યા અને થોડા તાંદુલ જ્યાં સુદામાએ ખાધા, આવો બ્રહ્માનંદ અમૃત જેવી મીઠાશ. સુદામાએ વિચાર કર્યો આવી ખબર હોત તો રસ્તામાં જ ખાઈ જાત. હાથ દીના ઉપવાસ છે. ભગવાન કે ભાઈ રસ્તામાં ખાધા હોત ને તો બીજી વાર ભાવત નહીં. આ તો મારી અમી દ્રષ્ટિનો પ્રભાવ છે, આ તો મારી અમી નજરનો પ્રભાવ છે. જેને જેને તાંદુલ આપ્યા પડાપડી મંડી થવા. બધાને ભગવાને તાંદુલ આપ્યા પણ દ્વારિકાનાથની મુઠ્ઠી ખાલી ન થઈ. અહીંયા ભગવાને સુદામાના તાંદુલ આરોગ્યા. પછી તો સુદામાએ વાત કરતા કરતા ધીરેકથી કનૈયાને પૂછજો છે. સુદામાએ ભગવાનને કહ્યું પ્રભુ તમે લગ્ન કર્યા, તમે કઈ લગ્ન બગન કર્યા? ભગવાન કે હા જા નહીં થોડા ઘણા કર્યા. એને ખબર નથી આટલી બધી આટા મારી બધી ભગવાનની રાણીઓ છે. સુદામાએ કહ્યું તો પ્રભુ મારે પટરાણીજીને મળવું હોય, એના દર્શન કરવા હોય તો. ભગવાને કહ્યું ભલે હમણાં કરાવું. અને ભગવાને રાણીઓને આજ્ઞા કરી હાલો આવી જાઓ લાઈનમાં. આજે એક શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ આવ્યો છે, એના આશીર્વાદ લેવાના છે, વંદન કરો. અને રાણી વંદન કરે એટલે સુદામા પાછા ભગવાનને પૂછે પ્રભુ આ કોણ? ભગવાન કે આ ઈ એકે બહારના નથી, બધાય ઘરના છે, તમે આશીર્વાદ કન્ટિન્યુ રાખો. એક આવે વંદન કરે એટલે સુદામા આશીર્વાદ આપે. ઋષિ કૃપા, દેવ કૃપા, મહાદેવ કૃપા, કૃષ્ણ કૃપા, સંત કૃપા, અખંડ સૌભાગ્યવતી પુત્રવતી ભવ. વળી બીજી જાય, વળી આશીર્વાદ આપે. આમ જ્યાં 4-5 હજારની લાઈન ગઈ ને ત્યાં તો સુદામાને બીપી માંડ્યું ડાઉન થવા. સુદામાએ રોકી દીધા, કહ્યું ઉભા રહ્યો, હજી કેટલાક છે આવા? ભગવાને કહ્યું સુદામા હજી તો અડધે નથી પહોંચ્યું, હજી તો 4-5 હજારની લાઈન ગઈ, હજી તો આવા 16,108 છે. સુદામાએ હાથ જોડ્યા, કહ્યું પ્રભુ આટલી રાણીઓને હું આશીર્વાદ આપી લઈશ ત્યાં મારું બીપી હાઈ થઈ જશે. ભગવાને કહ્યું તો પછી આ અડધીને આશીર્વાદ આપ્યા ને હવે અડધીને ન આપો તો તમારા ઘરમાં માથાકૂટ થઈ જાય. બધાને આશીર્વાદ એક સરખા આપવા પડે. ભગવાને કહ્યું તો સુદામા એક કામ કર, બધાને જો આપી ન શક તો બધાએ વતી હું તને વંદન કરી લઉં અને મને આશીર્વાદ આપી દે એટલે મારી તમામ રાણીઓને આશીર્વાદ મળી જાય. અને ભગવાન ઊભા થયા અને દ્વારિકાનાથે સુદામાના ચરણમાં વંદના કરી અને સુદામાએ ભગવાનને આશીર્વાદ આપ્યા. કહ્યું પ્રભુ મારા આશીર્વાદ છે, કૃષ્ણમ વંદે જગતગુરુ, તમારા જેવા જગતમાં કોઈ જગતગુરુ ન થાય. એક પવિત્ર બ્રાહ્મણ દુનિયાના નાથ દ્વારિકા નાથને આશીર્વાદ આપી રહ્યા. ઘણા દિવસો દ્વારિકા નાથની સાથે સુદામાજી રોકાયા.
પરમાનંદ છવાયો. પણ પછી તો સુદામાજી વિચાર કર્યો, ઘણા દિવસ થયા, હવે તો મારે જવું જોઈએ. એટલે સુદામાજી ભગવાન પાસે રજા માંગી, પ્રભુ આપ જો આજ્ઞા આપો તો હવે હું જાઉં. અને હવે બરાબર ભગવાને પરીક્ષા કરી. ભગવાને કહ્યું, સુદામા બોલ, કઈ આપું ભાઈ? કઈ જોઈએ છે તારે? તારા માટે, તારા બાળકો માટે, તારી પત્ની સુશીલા માટે કઈ આપું? અને સુદામાએ હાથ જોડ્યા, કહ્યું, પ્રભુ મારું નામ સાંભળીને દુનિયાનો નાથ દોડે, આનાથી વધારે માગવાનું બીજું શું હોય? મારું નામ સાંભળીને તમે દોડ્યા, બસ આનાથી વધારે સ્નેહ, આનાથી વધારે કૃપા બીજી કઈ હોય? આવો ને આવો સ્નેહ, આવીને આવી કૃપા સદાયને માટે મારી ઉપર આપણી વરસતી રહે. બસ એવો ને એવો ભાવ સદાયને માટે રાખજો. અને સંત સુદામાજી મહારાજ જવા માટે તૈયાર. અને આખો દ્વારિકાનો સમાજ સુદામાજીને વડાવવા માટે છેક દ્વારિકાના પાદર સુધી ગયા. और कवि काग ने लिख दिया कि काग के घड़ा दी धा वाह वाह, तालीओना नादथी एक बार वधाવો भाई. खूब सरस. આજે દ્વારિકાનાથ, રૂકમણી અને સુદામાજી કોણ બન્યા છે આજે? મેહુલભાઈ. વાહ ભાઈ વાહ, આ તો નિલેશભાઈના ભાણેજ છે. અને આપણામાં કહેવત છે કે હો બ્રાહ્મણ ને એક ભાણેજ. તેવા સંત સુદામાજી દ્વારિકાનાથ બનીને આવ્યા છે. આનંદભાઈ, ડોલીબેન સાથે બે. એક તો આપણા માનસીબેન છે, દેવલબેન. વાહ વાહ, બે દીકરીઓને આપણે વધાવીએ. અને એ જો પાઘડી વાળા દ્વારપાલો ઉભા બે દરવાજે, ઉમેશભાઈ અને રૂપેશભાઈ. હા, અને બીજા પૂજનભાઈ. વાહ ભાઈ વાહ, બે દ્વારપાલો ને વધાવો. કેવા સરસ લાગે, ઓરિજિનલ લાગે છો. હા વાહ વાહ, કેસરિયા વાઘા. એક કાગ કે ઘણા દીધા અને વિદાય લીધી વીપ એ ધારણા રે. હે મોરારી પાહેથી કાઈ ન માગ્યું રે, ધન ધન એની ધારણા રે. એ મોરારી પાહેથી કાઈ ન માગ્યું રે, એ ધન ધન એની એ ધારણા રે. હે મોરારી પાહેથી કાઈ ન માગ્યું રે, ધન ધન એની ધારણા રે, ધારણા રે. એની ધારણા રે. કાગ કે ઘણા દે દીધા અને વિદાય લીધી વિપરે, પણ મોરારી પાસેથી કાંઈ નવ માગ્યું, ધન ધન એની ધારણા. અયાચક વ્રતને બરાબર પાડ્યું. દુનિયા પાસે તો સુદામાએ ન માગ્યું, પણ દુનિયાના નાથ પાસે હાથ નથી લંબાવ્યો સુદામાજી. અહીંયા સંત સુદામદેવની કથાને વિરામ આપી સુંદર. પછી તો સુદામાજી પોરબંદર પાછા ગયા અને જ્યાં ઝૂંપડીની જગ્યાએ સોનાના મહેલ જોયા, ત્યાં તો આ થોડી વાર તો ડરી ગયા. પણ ત્યાં તો સુશીલાજી આવ્યા. કહ્યું, મહારાજ આ તો બધી ભગવાનની કૃપા છે, આ એણે જ બધું આપેલું છે. અને સુદામાએ સંકલ્પ કર્યો કે હવે પેલા દ્વારિકાનાથ મારા મહેલમાં પ્રવેશ કરે પછી જ હું મહેલમાં જાઉં. અને ભગવાન ત્યાં પોરબંદરમાં પ્રગટ થયા છે. સુદામાના નવા મહેલનું વાસ્તુ ભગવાને પોતાના હાથે કર્યું. ભગવાન સ્વયં એ મહેલમાં પ્રવેશ કરીને સુદામા સાથે ભોજન કર્યું. સુદામાજીની સુંદર માયા પણ બતાવી. અહીંયા સુદામ ચરિત્રને વિરામ આપી શ્રી સુખદેવજી મહારાજ આગળની કથામાં લઈ જાય. વસુદેવજીએ સુંદર યજ્ઞોત્સવ કર્યું, જેમાં
નારદજી આવ્યા અને વસુદેવજીને સુંદર ઉપદેશ આપ્યો. પછી તો ભગવાને પણ દેવકી માને સુંદર 6 દીકરાઓના જે દર્શન કરવા હતા, જેને કંસે મારી નાખ્યા હતા, એ 6 દીકરાઓને ભગવાન લાવ્યા અને દેવકી માને ભગવાને 6 દીકરાઓના દર્શન કરાવ્યા. ભગવાનના બહેન સુભદ્રાજીના લગ્ન અર્જુનજી સાથે થયા. ત્યારબાદ વેદોએ ભગવાનની સ્તુતિ કરી અને ભૃગુ ઋષિ દ્વારા ત્રણેય દેવોની સુંદર પરીક્ષા કરવામાં આવી. શિવ ક્રોધાયમાન થયા, બ્રહ્મા પણ ક્રોધાયમાન થયા, પણ નારાયણે ભૃગુના ચરણ દબાવ્યા. હે ઋષિરાજ, તમે મારા વક્ષસ્થલમાં પગની લાત મારી. મારી છાતી વજ્ર જેવી કઠોર છે, તમારા ચરણ કોમલ છે, તમને લાગ્યું હશે. ભગવાન નારાયણની શ્રેષ્ઠતા સિદ્ધ થઈ. અહીંયા ભગવાને ભૃગુ ચિહ્ન પોતાના હૃદયમાં ધારણ કર્યું. એ સુંદર કથા બતાવી અને અહીંયા ભાગવતજીના 10મા સ્કંદને વિરામ આપી. 11મા સ્કંદની અંદર હવે અહીંયાથી ભગવાનના સુધામ ગમનની કથા. એકવાર કેટલાક સંતોના મંડળો આવ્યા, મોટા મોટા જટંધરો તપસ્વી ઋષિઓ છે, બધા પિંડારક ક્ષેત્રમાં મંડ્યા તપ કરવા. પણ ભગવાનના યુવાન બનેલા બધા યાદવો પુત્ર પૌત્ર સંતોની મશ્કરી કરવા ગયા, પરીક્ષા કરવા ગયા છે. જોજો, અને પરીક્ષા કેવી ખરાબ કરી. પેલા તો વિશ્વાસ લાગે ને તો વંદન કરવા, કદાચ વિશ્વાસ ન લાગે તો દૂર રહેવું, પણ કોઈની પરીક્ષા કરવાનો અધિકાર આપણો નથી, યાદ રાખજો. ઘણાઈને આવી બહુ ટેવ હોય, બીજાની પરીક્ષા જ કર્યા કરે. પરીક્ષા કરવી હોય ને તો આપણે આપણી જાતની કરવી. આપણને કેટલા માર્ક્સ મળે છે, પાસિંગ મળે તો એ ઘણી વાત છે. ભગવાનના બધા યુવાનો યાદવો પુત્ર પૌત્ર સાંબ નામના યુવાનને સ્ત્રીના કપડાં પહેરાવી, પેટ ઉપર મટકું બાંધ્યું અને સંતો પાસે આવ્યા. કહ્યું, મહારાજ ખરેખર સાચા હોય તો બતાવો. આ સ્ત્રીને ત્યાં દીકરાનો જન્મ થશે કે દીકરીનો? જોજો, સાંબ ભગવાનનો દીકરો છે, ભગવાન અને જાંબવંતીનો દીકરો સાંબ. ઋષિઓ સમજી ગયા કે આ કોઈ સ્ત્રી પેલા છે જ નહીં, આ તો પુરુષ છે, પેટ ઉપર મટકું બાંધીને આવ્યા. પણ ન બોલાય તો સારું, કારણ કે આખરે ભગવાનના વંશજો છે. એટલે ઋષિઓ કંઈ ન બોલ્યા, મૌન રહ્યા. પણ એમ તો આ બધા જ યાદવો ઉશ્કેરાયા, મંડ્યા સંતોને અપશબ્દ કહેવા. અને આ બધા સંતો ખીજાયા, જેમાં દુર્વાસા જેવા ક્રોધાવતાર પણ હતા. અને આ યાદવોને શ્રાપ આપી દીધો, જાઓ જનિષ્યંતે વો મંદાહ અને મુશલમ કુલ નાશનમ. જાઓ, આ મટકું છે, જે આ સ્ત્રી નથી, આ તો પુરુષ છે, પેટ ઉપર મટકું બાંધ્યું છે, અને મટકામાંથી એવું ભયંકર મુશળ નીકળશે કે આખા યદુકુળનો વિનાશ થઈ જશે. જાઓ, શ્રાપ આપી દીધું સંતોએ. હવે યાદવો મૂંઝાયા, શું કરવું? વિચાર કર્યો, ભગવાનથી આ વાત છુપાવી છે, ભગવાનને નથી કરવી આ વાત. ઉગ્રસેનને વાત કરી. ઉગ્રસેને કહ્યું, જાઓ ગુફામાં જઈ અને એ જે મુસળ છે એને ઘસી નાખો, પથ્થર સાથે બારીક ભૂક્કો કરીને નાખી દો દરિયામાં. પછી એ શ્રાપ તમારું કાંઈ બગાડી નહીં શકે. અને ગયા બધા યાદવો, બારીક ભૂક્કો કરી નાખ્યો. છેલ્લે એક ટુકડો વધ્યો, એ ઘસવામાં જરા આળસ આવી, એને ભૂક્કામાં ભેગો ભેળવી ગયા મધદરિયે નાખી દીધો દરિયામાં. પણ શ્રાપ દરિયામાં નાખવાથી મટતા નથી ભાઈ. જે ભૂક્કો હતો એ તરતો તરતો છેટ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથના શરણે ગયો. અને જે ટુકડો હતો એક માછલી ગળી ગઈ. એક જરા નામના પારધીની ઝાડમાં આ માછલી ફસાઈ. માછલીને ચીરીને જ્યાં જોયું ત્યાં એમાંથી આ ટુકડો નીકળ્યો. અને એ પારધીએ ટુકડામાંથી બાણનું ફળું બનાવ્યું. આ બાણ સ્વયં દ્વારિકા નાથ માટે છે, કારણ કે ભગવાન પણ યાદવ છે અને આ શ્રાપ ભગવાનને પણ લાગ્યો છે. કે ભગવાન છે ભાઈ, એ ધારે તો આ શ્રાપમાંથી બાકાત રહી શકે. પણ હવે અમસ્તો એ જવાનો સમય છે અને જવા માટે શ્રાપ એ બહાનું છે. બ્રાહ્મણોએ જ્યારે જ્યારે શ્રાપ આપ્યો ત્યારે ભગવાને શ્રાપ સહર્ષ સ્વીકાર્યો છે. અને જે ભૂક્કો હતો એ સોમનાથના દરિયામાં પથરાઈ ગયો. અને એ ભૂક્કામાંથી ભયંકર કાતિલ વિષેલું તલવારથી પણ તીક્ષ્ણ એવું એરક નામનું ઘાસ ઉગ્યું. આ ઘાસ નથી, આ તો ઋષિઓના શ્રાપ.
આજ ભાલા બની બનીને બહાર નીકળ્યા છે. આ બાજુ દ્વારિકામાં ધીરે ધીરે સમય મળ્યો પસાર થવા. દ્વારિકાવાસીઓ ભગવાનને ફરિયાદ કરવા લાગ્યા, મહારાજ હવે દ્વારિકામાં ગમતું નથી. અચાનક ઉલ્કાપાતો થાય છે, અચાનક અપશુકનો થાય છે, ક્યાંક બીજે રહેવા માટે લઈ જાઓ. ભગવાને કહ્યું, જાઓ સોમનાથના શરણમાં જવાની તૈયારી કરો, પ્રભાસ ક્ષેત્રમાં જવાની તૈયારી કરો. બધા જવાની તૈયારી કરવા લાગ્યા. ત્યાં તો ઉદ્ધવજી આવ્યા, રડવા લાગ્યા, પ્રભુ આ કઈ લીલા ચાલે છે? ભગવાને ઉદ્ધવજીને સાંત્વના આપી કહ્યું, ઉદ્ધવ આ મારી વિસર્જન લીલા ચાલે છે. અહીંયા ભગવાને ઉદ્ધવજીને દત્ત મહારાજના 24 ગુરુની કથા બતાવી. પૃથ્વીમાંથી ગુણ લીધો, આકાશમાંથી ગુણ લીધો, મધમાખીમાંથી ગુણ લીધો, એક નાનકડા બાળકમાંથી ગુણ લીધો, પિંગલા નામની ગણિકામાંથી ગુણ લીધો. આખી રાત્રિ કોઈ ગ્રાહકની રાહ જોઈ, પણ સવાર પડતા એની આંખ ખુલી ગઈ. અરે આટલી રાહ કદાચ રામની જોઈ હોત ને તો મારું બેડું પાર થઈ જાત. એક ગણિકામાંથી ગુણ લીધો. જો જ્યાંથી સારું શીખવા મળે એ આપણા ગુરુ. એવું નથી કે ગુરુ બનાવવા એટલે બધાની કંઠી જ લેવી. દત્તાત્રેયજી શું આ બધાની કંઠી લીધી? મધમાખીમાંથી ગુણ લીધો, આકાશમાંથી ગુણ લીધો, પૃથ્વીમાંથી ગુણ લીધો, પવનમાંથી ગુણ લીધો. એટલે એનો અર્થ એ નથી કે આ બધાની કંઠી લીધી છે. કંઠી તો એક જ સદગુરુની હોય, પણ હા જ્યાંથી કંઈક સારું શીખવા મળે એ આપણા ગુરુ છે. અહીંયા ઉદ્ધવજીને સુંદર દત્તાત્રેયજીના 24 ગુરુની કથા સંભળાવી અને આખરે ઉદ્ધવ રડવા લાગ્યા, પ્રભુ આપના ગયા પછી અમારો આધાર કોણ બનશે? અમે પૂજા કોની કરીએ? ત્યારે ભગવાને કહ્યું, હે ઉદ્ધવ હું એક સ્વરૂપે તો મારા વૈકુંઠમાં જાઉં છું, પણ મારું એક સ્વરૂપ મારા શ્રીમદ ભાગવતજીમાં પધરાવીને જાઉં છું. આજ પછી જે મારા ભાગવતની પૂજા કરશે, જે ભાગવતની અર્ચના કરશે, જે ભાગવતનો પાઠ કરશે, એને મારી પૂજા કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે. ભગવાને જતા જતા પોતાનું એક સ્વરૂપ ભાગવતજીની અંદર પધરાવ્યું છે. તમામ યાદવોને લઈ પછી તો ભગવાન સોમનાથના શરણે આવ્યા. અહીંયા સોમનાથ દાદાની ભગવાને પૂજા કરી. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન તમામ યાદવો સાથે રોકાયા. પણ એ જ બધા યાદવો, યુવાન બનેલા યાદવો તાળીના રસનું પાન કરી એકબીજાને મંડ્યા મારવા. યાદવા સ્થળી રચાઈ. ભગવાન ત્યાંથી દૂર પ્રાચીના પીપળા નીચે જઈને બેઠા છે. દાઉજી આવ્યા. ભગવાને કહ્યું, બલરામજી હવે તમારો પણ જવાનો સમય છે. ભગવાનની પરિક્રમા કરી દાઉજી શેષનારાયણ પાતાળ લોકમાં ગયા. બરાબર પગ ઉપર પગ ચડાવીને ભગવાન બેઠા છે. પેલો પારધી આવ્યો કે જેણે બાણ બનાવ્યું છે પેલા ટુકડામાંથી. દૂરથી જોયું હરણનું મુખ છે માનીને ભગવાનના ચરણમાં બાણ મારી દીધું. પણ ખબર પડી, અરે આ તો દ્વારિકાનાથ છે. પારધી રડવા લાગ્યો. ભગવાને કહ્યું, ભાઈ રડવાની જરૂર નથી. પૂર્વ જન્મમાં તું વાલી હતો, હું રામ હતો. મેં તને સંતાઈને માર્યો, આજે તે મને સંતાઈને માર્યો. આપણું ઋણ પૂરું થયું. ભગવાન કોઈનું ઋણ નથી રાખતા, યાદ રાખજો. કોઈનું ઋણ એને ગમતું નથી. એક ગણું આપું તો સામે 1000 ગણું કરીને પાછું આપી દે. પારધીને એના પરિવાર સહિત ભગવાને પરમધામ આપ્યું. ભગવાનના ચરણમાં બાણ લાગ્યું છે. તમામ યાદવો એકબીજાનો વિનાશ કરી રહ્યા. યાદવા સ્થળી રચાઈ. અને આ બાજુ ભગવાનનો સારથી દારૂક આવ્યો. રડવા લાગ્યો, ભગવાન આ કઈ લીલા છે પ્રભુ? ભગવાને કહ્યું, દારૂક ચિંતા ન કર, અબ મેરી જાને કા સમય આ ચુકા હૈ. જા તું પણ દ્વારિકામાં જા. જે કોઈ સ્ત્રી બાળકો બચ્યા હોય, વધ્યા હોય, એ બધાને જઈને કહેજે કે દ્વારિકા ખાલી કરીને ચાલ્યા જાય. આજથી બરાબર 7મા દિવસે દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે. દારૂક ભગવાનની પ્રાર્થના કરી અને ગયો. અને આ બાજુ તમામ દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, પ્રભુ હવે આપ પરમધામમાં પધારો. 125 વર્ષ તમે આ પૃથ્વી ઉપર રહ્યા, આ લીલા ધામ ઉપર રહ્યા. 125 વર્ષ ભગવાને લીલા કરી છે આ પૃથ્વી ઉપર. 11 વર્ષ વ્રજમાં, 14 વર્ષ મથુરામાં
અને 100 વર્ષ આ દ્વારિકાની આપણી ગુજરાત સૌરાષ્ટ્રની ભૂમિમાં દ્વારિકાધીશ બનીને ભગવાન 100 વર્ષ સુધી રહ્યા. 125 વર્ષ ભગવાને લીલા કરી. દેવતાઓએ કહ્યું, પ્રભુ હવે આપ પરમધામમાં પધારો. અને ભગવાન દેવતાઓની પ્રાર્થના સાંભળી. એ જ સુંદર છબી છે, વહી મનમોહની છટા, वही सांवरा सलूना स्वरूप है और वही अद्भुत अदाएं है. અને ભગવાન ધીરે ધીરે આ ધરા ધામને છોડી અને નિજ ધામની અંદર પધાર્યા. પોતાના વૈકુંઠમાં ભગવાન પધાર્યા. તમામ દેવતાઓએ ભગવાનની પુષ્પ વર્ષા કરી, દુંદુભીના નાદ કરી અને વૈકુંઠ ધામમાં એમના પરમધામમાં ભગવાનનું સ્વાગત કર્યું. મહારાજ ઓમ નારાયણાય તુભ્યમ નમામિ જગદીશ્વરાય તુભ્યમ નમામિ ઓમ લક્ષ્મીકાંતમ તુભ્યમ નમામિ ઓમ શાંતકારમ તુભ્યમ નમામિ. ભગવાન ધીરે ધીરે પરમધામની અંદર પધાર્યા. દેવતાઓ માટે આનંદનો દિવસ છે કે ભગવાન ફરી પાછા પરમધામમાં પધાર્યા. પણ આ વસુધાવાસીઓ માટે વિયોગનો દિવસ છે કે આપણા સૌના લાડીલા કૃષ્ણચંદ્ર પરમાત્મા मनमोहन सांवरे सलोने भगवान हम सबको छोड़कर के इस धराधाम लीलाधाम को छोड़कर ભગવાન નિજ ધામની અંદર પધાર્યા. અહીંયા 11મા સ્કંદને વિરામ આપી અને 12મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજે કલયુગનું વર્ણન કર્યું. રાજા, કલયુગમાં આયુષ્ય ઓછા થશે, કલયુગમાં પાપ વધશે, કલયુગમાં દુરાચાર વધશે, ભયંકર દુષ્ટતા ભ્રષ્ટાચાર વધશે. બહુ પૈસા વાળો હશે ને એ ડાયો માણસ ગણાશે, સંપત્તિની પૂજા થશે, સંસ્કારની નહીં, સુંદરતાની પૂજા થશે, સદગુણની નહીં. આ બધી કલયુગની અંધાણીઓ છે. રોગ વધશે, આયુષ્ય ઓછા થશે, દુરાચાર અનીતિ અધર્મ વધશે. અને હે રાજા, હડાહડ કલયુગ જ્યારે આવશે ને ત્યારે સંભલ નામના ગ્રામમાં વિષ્ણુયસ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી નારાયણનું પ્રાગટ્ય થશે. હજી હવે થશે. બોલો શ્રી કલ્કી નારાયણ ભગવાન કી જય. કલ્કી નારાયણનું પ્રાગટ્ય હવે થશે જ્યારે હડાહડ કલયુગ. આ તો હજી કલયુગે કલી પ્રથમ ચરણે, હજી તો આ કલયુગનું પહેલું ચરણ છે. હજી તો કલયુગ ઘોડિયામાં ઝૂલે છે. હજી મોટો થવાનું બાકી છે. હજી તો યુવાન થશે, હડાહડ કલયુગ આવશે ત્યારે તો ખબર નહીં શું દશા હશે. અને એવા હડાહડ કલયુગની અંદર ભગવાન વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી નારાયણનું પ્રાગટ્ય થશે. અહીંયા સુખદેવજીએ 12મા સ્કંદમાં રાજાને સુંદર કલયુગનું વર્ણન બતાવ્યું. અને આખરે સુખદેવજીએ કહ્યું, હે રાજા, 7 દિવસ પૂર્ણ થવા આવ્યા. રાજા, હવે મને મારું હિમાલય યાદ આવે છે. બોલ, હવે કોઈ પ્રશ્ન છે? બોલ, હવે તારા હૃદયમાં કોઈ શંકા, કોઈ પ્રશ્ન, કોઈ સંશય? નહીતર હવે તારો પણ જવાનો સમય થઈ ગયો છે રાજા, અને મને પણ મારું હિમાલય યાદ આવે છે. તક્ષકના આવવાનો સમય થઈ ગયો છે રાજા. જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તાકાત નથી તક્ષક આવે, અને આવે ને તો એનું ઝેર અમૃત બની જાય મારા દર્શન માત્રથી. પણ વિધિના લેખમાં મારાથી મેખ ન મરાય. બોલ, હવે કોઈ પ્રશ્ન? અને પરીક્ષિત રાજાએ હાથ જોડ્યા. મહારાજ, કોઈ પ્રશ્ન નથી, કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. જ્યારથી તમારા મુખારવિંદમાંથી પહેલો શ્લોક નીકળ્યો ને, વ્રિયાન એશ હતે પ્રશ્ન કૃતો લોકહિતમ રૂપ, બસ તમારી ગિરવાણ ગીરા સાંભળી અને શંકાનું સમાધાન તો ત્યારે જ મળી ગયું. મહારાજ, તમારા જેવા સમર્થ ગુરુ જ્યારે મળે ત્યારે શિષ્યને ભવસાગર તરવો ન પડે, ભવસાગર આખો સુકાઈ જાય. કારણ કે એ ગુરુદેવની કૃપા જેવી પ્રબળ છે કે આખા ભવસાગરને સુકવી નાખે.
भवसागर अब सूख गयो है, मोहे नाही चिंता, अब तरनन की, मोहे लागे लगन, गुरु चरणन की। हे गुरुदेव, कोई शंका નથી, કોઈ પ્રશ્ન નથી, બસ છેલ્લે તમે જાઓ, આપના જતા પહેલા આપના ચરણની પૂજા કરવી છે। 7 દિવસ સુધી મહારાજ એ સુખદેવજી, હે મહામુનિ, હે ગુરુદેવ, કેવલ કથા નથી સંભળાવી, આપે તો કથાના માધ્યમથી સ્વયં બ્રહ્મ દર્શન કરાવી દીધા, સ્વયં કૃષ્ણ દર્શન મને કરાવી દીધા। અને પરીક્ષિત રાજા ઉભા થયા, સુખદેવજીના ચરણોને આંખના અશ્રુથી ધોયા અને તમામ સમાગત ત્યાગીઓની સભા ઊભી થઈ, સંતોની સભાએ સુખદેવજીનો જય જયકાર કર્યો। बोलिए श्री सुखदेव जी महाराज की जय। और महाराज खड़े हो गए और परीक्षित से विदा होकर के बधाज साधु संतोना मंडल माथी विदाई थया, समागत त्यागीओना मंडल माथी विदाई थई अने फरी पाछा भागवतना श्लोकोनुं गायन करता करता श्रीमद् भागवतम पुराण तिलकम यद वैष्णवानां धनम यस्मिन् पारमहंस्यमेव ममलं ज्ञानं परं एवा अद्भुत श्लोकोનું ચિંતન કરતા કરતા સુખદેવજી મહારાજ હિમાલય તરફ અહીંયા સુખદેવજીની વિદાયને સાધુવાદ આપ્યો મહાપુરુષોએ અને પરીક્ષિત રાજા પદ્માસન લગાવીને બેસી ગયા। સંતોના મંડલો ઊભા છે, બરાબર તક્ષક સમય થયો ને આવ્યો અને રાજાના શરીરમાં દંશ માર્યો। આત્મા તો પરમાત્મામાં ભળી ચૂક્યો છે, બસ બાકી ખાલી ખોડિયું છે અને શરીરમાં જ્યાં દંશ માર્યો ત્યાં તો મંડી અગ્નિ લાગવા અને અગ્નિની જ્વાળામાં પરીક્ષિત રાજાનું શરીર બળીને ભસ્મ થવા લાગ્યું। પણ એ જ્વાળામાંથી એક દિવ્ય સફેદ જ્યોતિ નીકળી અને ધીરે ધીરે ભગવાનના પરમધામમાં ભળી ગઈ। રાજાની સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ અને અહીંયા રાજાના આ પરમ મંગલમય મૃત્યુને સાધુવાદ આપતા તમામ ઋષિઓ, તમામ સાધુ સંતો પોતપોતાના નિજ ધામની અંદર પધાર્યા અને અહીંયા પરીક્ષિતજીની મોક્ષની કથા બતાવી, સુખદેવજીની વિદાયની કથા બતાવી અને અહીંયા છેલ્લા 12મા સ્કંદને અહીંયા વિદાય આપતા, વિરામ આપતા વ્યાસજી મહારાજે છેલ્લો 18,000મો શ્લોક यहाँ लिख दिया व्यास जी ने। आ छेल्लो श्लोक છે ભાગવતજીનો 18,000મો શ્લોક। પણ મારી એવી ઈચ્છા છે કે જેટલા બેઠા છે બધા જ મારી સાથે આ શ્લોક બોલે। હું અડધું શ્લોકનું પદ બોલું, આપ બધા જ સાથે બોલશો, કારણ કે આખા એ ભાગવતનો સાર આ છેલ્લો શ્લોક છે, 18,000મો શ્લોક। વેદોનો સાર ભાગવત, પણ ભાગવતનો સાર આ છેલ્લો શ્લોક 18,000મો શ્લોક ગાવા જેવું છે, બોલવા જેવું છે અને જીવનમાં ઉતારવા જેવું। સબ ગાયો મેરે સાથ। નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય। હવે તો હમણાં પૂર્ણાવતી થઈ જશે, હવે કાલે તમને કોઈ નહીં કે હવે તાલી પાડવું, હવે બોલો। જરા આ છેલ્લો શ્લોક હૃદયના ભાવથી બોલો। નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ नमामि दुःख शमनम तम नमामि हरिं परम, हरिं परम। आ छेल्लो श्लोक અને આનો અર્થ છે નામ સંકીર્તનમ યસ્ય। જગતમાં કલિકાલમાં ગમે તે કરો, પણ દરેક
માર્ગનો આખરે છેલ્લું નિચોડ છે નામ સંકીર્તનમ યસ્ય. ખૂબ નામ જપ કરજો ભાઈ. હાલતા ચાલતા બેસતા ઉઠતા તમે જે કામ કરતા હોય એ કરતા કરતા તમને જે નામ ગમે, શ્રી રામ જય રામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરા. અહીંયાથી આ મંત્ર લઈને ઊભા થાજો. કદાચ જો જીવનમાં મંત્ર ન હોય તો એક સારો મંત્ર ભાગવતજીમાંથી લઈને ઊભા થાજો કે જે હાલતા ચાલતા બોલી શકાય. ગાયત્રી મંત્ર હાલતા ચાલતા ન બોલાય, નવાર્ણ મંત્ર હાલતા ચાલતા ન બોલાય. આ બધા વેદ મંત્ર છે, પણ શ્રી રામ જય રામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ બધા જ મંત્ર પતિત પાવન મંત્ર છે, હાલતા ચાલતા બોલી શકાય. ખૂબ નામ જપ કરજો. ભલે કામ કરો, ભલે આનંદ કરો, ભલે ખાઓ પીઓ લહેર કરો, પણ આત્મકલ્યાણ તો કેવલ નામ સ્મરણથી જ થશે. નામ સંકીર્તનમ યસ્ય. અને એ જ નામથી શું થાય કે સર્વ પાપ પ્રણાશનમ, જીવનના બધા જ પાપ એ મટી જાય આ ભગવાનના નામ સ્મરણથી. અરે એટલું જ નહીં, પ્રણામો દુઃખ શમનમ. પાપ તો બળી જાય પણ જીવનના તમામ દુઃખ પણ સંપૂર્ણ થઈ જાય, દુઃખ પણ સમાપ્ત થઈ જાય. પ્રણામો દુઃખ શમનમ. અને છેલ્લે એ જ નામ સ્મરણ માત્રથી તમ નમામિ હરિમ પરમ, જીવ હરિરૂપ બની જાય, હરિપદને પ્રાપ્ત કરી લે. જો હરિપદ સુધી પહોંચવું હોય તો ખૂબ નામ સ્મરણ કરજો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ શમનમ. તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् अष्टादशसहस्रायां वैयासिक्यां द्वादशस्कन्ध सम्पूर्ण भागवत समाप्तोऽयं वयं समर्पयेत श्री राधाकृष्ण चरणकमलेभ्यो नमो. श्री इष्ट देवता चरण कमलेभ्यो नमो. बोलिए श्री भागवत भगवान कृष्ण कन्हैया लाल की. पितृनारायण भगवान की, रांदल मात की, अपने अपने मात पिता की, सब संतन की, सब भगतन की. અહીંયા કથાને સુખદેવજીએ વિરામ આપી, વ્યાસજીએ વિરામ આપી, નૈમિષારણ્યમાં સુતજીએ વિરામ આપી. આવું આપણે પણ કથાને પૂર્ણ આહુતિ તરફ, વિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ. ખરેખર મેં સવારે પણ કહ્યું એ રીતે કે ખબર ન પડી અને 7 દિવસ આમ રમતા રમતા પસાર થઈ ગયા. ક્યારે 7 દિવસ પૂરા થઈ ગયા ખબર ન પડી. આજે પોથીજીના ભાગવતજીના વિદાયનો દિવસ આવી ગયો. ખરેખર આ 20 વર્ષ પછી, 19-20 વર્ષ પછી જ્યારે આ લાલપુરમાં આવતા હતા ને, ત્યારે મનમાં એમ હતું કે 20 વર્ષ પહેલાનું લાલપુર અને 20 વર્ષ પછીનું લાલપુર ઘણો ફેરફાર થઈ ગયો હશે. ત્યારે જે કથાનો આનંદ આવ્યો હતો એવો જ આનંદ પાછો આ વખતે આવશે કે નહીં આવે? એવા જ શ્રોતાઓ પાછા હશે કે નહીં હોય? કારણ કે એ સમયે તો બધા રસિક હતા. આ વખતે પણ એવા જ રસિક શ્રોતાઓ હશે કે નહીં? આનંદ આવશે કે નહીં? એક પ્રશ્નાર્થ સ્વાભાવિક છે, હોય. પણ ખરેખર આ લાલપુરમાં કથા તમારી પાસે જે કરીને ખરેખર તમે તો રંગાયા, પણ આ રંગમાં અમે એવા રંગાયા કે 7 દિવસ ક્યાં પૂરા થઈ ગયા ખબર ન પડી.
એટલા ભાવથી આપ બધાએ જે કથાની ઝીલી છે, આપ બધાએ જે કથાના ઘૂંટણા પીધા છે, આમ એવા સ્વાદથી આ રસને જે પીધો છે, રસિક બનીને ભાવિક બનીને ખરેખર વક્તા માટે એ જ એની સફળતા છે. કેટલા લોકોની સંખ્યા છે મહત્વનું નથી, જેટલા છે એટલા કેવા ભાવથી સાંભળે છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. કેટલા છે અને કેવા ભાવથી સાંભળે છે એ બહુ મહત્વનું છે. કાલ આવા મેઘાડંબર છવાયા, આવા વીજળીના કડાકા, આટલો ભયંકર વરસાદ, પણ છતાંય કોઈ ગયા નહીં. વિચાર કરો, આ તમારી શ્રદ્ધાને, આ તમારા વિશ્વાસને, કથા પ્રત્યેના પ્રેમને ધન્યવાદ આપવા પડે. અમારે પણ વ્યાસપીઠ ઉપરથી વંદન કરવા પડે, કારણ કે શ્રોતા છે તો વક્તા છે. બાકી શ્રોતા ન હોય તો અમે કથા કરીએ કોની પાસે? ખરેખર આનંદ શ્રોતા છે ત્યારે જ વક્તાને કથા કરવાનો આનંદ આવે. એટલે પહેલા તો સૌથી વધારે ધન્યવાદ, સૌથી વધારે આભાર સમગ્ર લાલપુરના શ્રોતાજનોનો હું માનીશ કે તમે 7 દિવસ સુધી આવા ધોમ ધકતા તડકામાં તમે અહીંયા બેસી અને કથાનું શ્રવણ કર્યું છે, એના માટે લાખો વાર ધન્યવાદ. સાથે તમને કથા શ્રવણ કરવાનો લાભ મળ્યો, મને કથા ગાવાનો લાભ મળ્યો. ખરેખર એમ લાગે છે કે આટલા વર્ષો પછી પણ તમે અમને ભૂલ્યા નથી. બસ આજ અમે વાવીને ગયા, આ અમે વાવ્યું. આટલા વર્ષો પછી તમને યાદ છે. બાકી કથાકારો તો કેટલા છે ને એમાંય અત્યારે તો કેટલા બધા વક્તાઓ પોતપોતાની રીતે પોતપોતાના ભાવથી અને વ્યાસપીઠ ઉપર બેસે ને એ વક્તા હંમેશા મહાન હોય, હંમેશા એ વંદનીય હોય, હંમેશા એ પૂજનીય હોય. કારણ કે વક્તા છે, કારણ કે ભગવાનની કથા તમને સંભળાવે છે, બીજું કાંઈ નહીં. બસ ભગવાનની કથા એના મુખમાંથી નીકળે ને અને આપણા કાનમાં એના શબ્દ, ભગવાનના શબ્દ આપણા કાનમાં જાય, એટલા માટે વંદનીય છે, એટલા માટે પૂજનીય છે. તો કેટલા વક્તાઓ આવતા હોય, જતા હોય, પણ આટલા વર્ષો પછી તમે અમને યાદ રાખ્યા કે આટલા વર્ષો પહેલા મીરાબેન ભટ્ટ આવીને કથા કરી ગયા, અને આટલા વર્ષો પછી તો અમારા નંબરે સ્વાભાવિક છે ન હોય, ગોતવા પડે. તો ક્યાંના ક્યાંથી અમારા નંબર ગોત્યા અને નિલેશભાઈએ અમને અહીંયા બોલાવ્યા. તો એકવાર નિલેશભાઈ માટે તાલીઓના નાદથી એમને નવાજીએ. એમના ભાવને એમણે ફોનમાં જ મને કહ્યું, બેન કોઈ એવો ભાવ નથી કે અમને આ નડે છે, આ નડે છે એટલા માટે કથા કરવી છે. ના ના, બસ તમને આ ગામમાં પાછા બોલાવવા છે, અને મારા ઘરવાળાની પણ એવી ઈચ્છા છે કે આવે તો મીરાબેન આવે. તો જો આટલા વર્ષોનો નાતો તમે જે જાળવ્યો ને, આ ઈ અમે વાવ્યું, ઈ અમે વાવ્યું, એનો અમને આનંદ છે. સમગ્ર બોડા પરિવાર, શ્રી નિલેશભાઈ, મારા અસ્મિતાબેન, સાથે કાંતિભાઈ, સુમિત્રાબેન, અને સાથે એમના તમામ બાળકો, એમની નિલેશભાઈની બંને દીકરીઓ કૌશિકીબેન, ડોલીબેન, સાથે ભાઈશ્રીની દીકરી માનસીબેન, સાથે સમગ્ર પરિવાર, અને નાનકડા કૃષ્ણ કનૈયાલાલ એવા કેમ ગયા આજ દેખાતા નથી, કલ્પકુમાર, કાંઈ વાંધો નહીં, કારણ કે એની ઉપર મોટી જવાબદારી આપણે નાખી દીધી. જેટલી નિલેશભાઈ ઉપર છે ને એટલી જવાબદારી પાછી કલ્પ ઉપર છે, કારણ કે બધાય પ્રોગ્રામમાં, દરેક પ્રસંગોમાં બનવાનું એને જ હતું. કપિલ નારાયણે બન્યા, વામનજીએ બન્યા, રામ બન્યા, કૃષ્ણ બન્યા, કેટલું બધું બનીને આવ્યા. એટલે ખરેખર બાળક નાનો, અને કેટલા એણે અવતારો અહીંયા ધારણ કર્યા, કેટલા બધા એને સ્વરૂપ ધારણ કર્યા. તો ખૂબ ભાગ્યશાળી છે કલ્પભાઈ, કલ્પકુમાર. તો સમગ્ર તમારું બોડા પરિવાર, સાથે બે જમાઈઓના પરિવાર, કારણ કે જમાઈ જ્યારે દીકરાની જેમ બાજુમાં ઊભા હોય ને તો કોઈ ચિંતા ન હોય. એ બે કેવું સરસ કાર્ય સંભાળી લીધું, અમારા આનંદભાઈ અને સાથે આપણા વિનીતભાઈ. આ બે આ બોડા પરિવારના જમાઈઓ, એમ લાગે જ નહીં કે આ જમાઈ છે, નકર જમાઈને હાચવવા એટલે હાથ જોડાવી દે.
પણ આ તો હામાં આપણને બધાને સાચવતા થાય. એટલે ખરેખર આમાંથી ગુણ લેવા જેવું છે કે જમાઈ હોય તો આવા હોય કે જે દીકરા બનીને પડખે ઊભા રહે. તો એમનો સમગ્ર પરિવાર, આનંદભાઈનો પરિવાર, બિનિતભાઈનો સમગ્ર પરિવાર સાથે ખરેખર જે આખાય બોડા પરિવારનો વડલો છે. કારણ કે ડાળીઓ ગમે એવી મજબૂત હોય, ફળે ગમે એવા મીઠા હોય, પણ મૂળ જો મજબૂત ન હોય તો આ બોડા પરિવારનું મૂળ એવા અમારા ગોવિંદ દાદા ક્યાં ગયા બેઠા છે? હા, જો ગોવિંદભાઈ, છતાં એવું નહીં કે મુખ્ય વડલો છે તો હવની આગળ એની ખુરશી પડે. બાકી તો મુખ્ય યજમાન હોય ને એમાં વડીલ હોય ને તો હવની આગળ પેલા બેહે. અમે મુખ્ય યજમાન છીએ, અમે બીજા કોઈને આગળ બેસવા દઈએ? સ્વાભાવિક છે આવું ભાવ હોય. પણ ગોવિંદભાઈ સૌની પાછળ બેઠા હોય. જો એમની લાગણી, આ જે કામ તમે કર્યું છે ને એ તમારા માવતરના આશીર્વાદ છે ભાઈ. કારણ કે મા બાપના આશીર્વાદ ન હોય ને તો દીકરાઓને આવો વિચાર જ ના આવે, આવું કાર્ય થાય જ નહીં. મા બાપના આશીર્વાદ વિના ન થાય. તો ગોવિંદભાઈ અને એમના ઘરેથી પૂજ્ય બા, એમના ચરણોમાં, બંને વડીલોના ચરણોમાં આપણે વંદના કરીએ કે ભગવાન એમને ખૂબ નિરોગી રાખે અને આવું ને આવું સુંદર નિરોગી શરીર સદાને માટે રહે એવા ભાવ સાથે અહીંયા સ્ટેજ ઉપર, વ્યાસપીઠ ઉપર જે બધા બિરાજમાન છે એવા આ બાજુ પ્રથમે બંદવ પ્રથમ મહેશ્વર ચરણા કે જે ભૂદેવો બધા બ્રાહ્મણ દેવતાઓ એ બધાએ જોજો કથામાં ઘણા વિઘ્ન આવવાના હોય, પણ આ બ્રાહ્મણો જ્યારે, ભૂદેવો જ્યારે પાઠ કરે, એ પૂજા કરાવે, જ્યારે અહીંયા જપ કરે ને ત્યારે એમના તપથી, એમના પાઠના જ તપથી કદાચ વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્ન ચાલ્યું જાય, વિઘ્ન ટળી જાય. અને એનો 2 દીથી આપણે અનુભવ કરીએ છીએ. ગઈકાલે થોડીક વાર મને એમ જ થયું કે અમારે બિસ્તરા પોટલા લઈને વયું જવું પડશે ઉતારે, કથા હવે નહીં થાય. થોડીક વાર તો એવું લાગ્યું કે હવે લગ્ન કદાચ બીજે દી ભગવાનના કરાવવા પડશે, પણ અડધી કલાકમાં તો પાછી વ્યવસ્થા. અને ધન્યવાદ તો હમણાં જે તમારા મિત્ર મંડળનો કર્યું ને, કાલ જે બધા લાગી ગયા હતા, આમ ગિરિરાજ ઉપાડીને ઊભા રહી ગયા હતા, એકવાર તાલીઓના નાદથી વધાવો ભાઈ, મને માન થઈ ગયું. વાહ ભાઈ વાહ, આવું ગામડામાં જોવા મળે. કેવા બધા અમારી ઉપર છત્રછાયા, આખા મંડપને થોડી વારમાં તો કોથળા નીચોવીને કોરો કરી નાખ્યો મંડપને આખાને. નિલેશભાઈનું જે મિત્ર સર્કલ, એ બધા ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા વિપ્રવૃંદ, એમાં સૌથી અગ્રેસર તમારા જ ગામના ગુરબાપા જિગ્નેશભાઈ, એકવાર જોરદાર તાલીઓથી આપણે જિગ્નેશ દાને વધાવીએ. કારણ કે ગામના ગોર છે ને એ જ સાચું આપણું તીર્થ છે, એ જ સાચા ભગવાન છે. યાદ રાખજો, ગામના ગોર આવીને ખાલી 2 મંત્ર બોલી જાય ને તો એ તમારું કાર્ય સફળ. ક્યાંય બહારથી બોલાવવાની જરૂર નથી. ગામના ગોર રાજી હોય ને એ જ ગામમાં શાંતિ ટકે, એ જ ગામમાં રિદ્ધિ સિદ્ધિ ટકે, અને એ જ ગામ ઉપર લક્ષ્મીજીનો વરસાદ વરસે. એટલે તમારા ગામના ગોરદા જિગ્નેશભાઈ એટલા જ સરળ, એટલા જ સહજ અને એટલા જ નિર્મલ છે. અને ગામના વાલાય એટલા છે. નિલેશભાઈએ કેટલું કામ એમને બધું સોંપી દીધું. કાંઈક પૂછીએ એટલે એ જિગ્નેશભાઈને પૂછીને કરે. તો ખરેખર એનો અમને આનંદ છે કે ગોરદાને પૂછીને તમે કરો ને એટલે એ કાર્ય સફળ જ થાય, એમાં પછી ક્યાંય 2 મત નથી. અને એટલી જ નિર્મલતાથી જિગ્નેશદાએ પણ પોતાનું માની અને કાર્ય સંભાળ્યું. સાથે ત્રણેય ભૂદેવો, મને બધાના નામ તો માફ કરજો નથી આવડતા, પણ ત્રણેય વિપ્રવૃંદ, ત્રણેય ભૂદેવોના ચરણોમાં વંદના કરીએ. સાથે આ બાજુ અમારા બધા સંગીતકારો, જેમાં સર્વપ્રથમ તો મારા માતુશ્રી, મારા મમ્મીશ્રી આ બાજુ બેઠા છે. કે માની લાગણી, માના આશીર્વાદ જ્યારે હોય ત્યારે જ આ વ્યાસપીઠ ઉપર બેસી શકાય. મેં પહેલાં પણ યાદ કર્યા હતા અને આજ પણ ફરીવાર કહું છું કે મારા પૂજ્ય પિતાજી એ જ મારા સદગુરુ છે. મારા પિતાજી અને મારા પૂજ્ય દાદાજી. હું જ્યારે 5 વર્ષની હતી ને ત્યારે મારા પિતાજીએ મને ઘરમાં બેસાડી અને શિવ તાંડવ સ્તોત્ર, ભાગવતની ભીષ્મ સ્તુતિ, રામાયણનો આખો સુંદર કાંડ અને ગીતાજીના કેટલા અધ્યાયો ત્યારે મને મોઢે કરાવ્યા હતા. અને ત્યારે મારા દાદાજી કથા કરતા અને હું માઇકમાં બધા સ્તોત્ર ગાતી.
5-7 વર્ષની ઉંમરે આટલા બધા સ્તોત્ર અને આખી રુદ્રી એ સમયે, હવે તો થોડું થોડું ભૂલાઈ ગયું, પણ મારા પિતાજી એટલું સુંદર સંસ્કૃત અમને બધા જ ભાઈ બહેનોને શીખડાવતા, સાથે સંગીતની તાલીમ, એવા વિદ્વાન અને એટલા જ સંગીતકાર, એવા જ સંગીતમાં પણ એટલા અગ્રેસર એવા મારા પૂજ્ય પિતાજી શ્રી અરવિંદભાઈ ભટ્ટ, સાથે મારા પૂજ્ય દાદાજી શ્રી શંકર મહારાજ, એ બંને મારા ગુરુદેવના ચરણમાં વંદન કરીશ. મારા માતુશ્રી શ્રી સરોજબેન ભટ્ટ, એમની બાજુમાં જે બેઠા છે અમારા નૈનાબેન. ઘણા મને પૂછતા હતા કે એ બેન કોણ છે? મેં કીધું એ અમારા અન્નપૂર્ણા છે. અમે જ્યાં જ્યાં જઈએ ને કથા કરવા, ત્યાં પછી ક્યાંય સાથે બધાની સાથે તો જનરલ ભોજન તો ફાવે જ નહીં, અને કોઈના ઘરે લગભગ તો જમવા નથી જતા, કારણ કે અમારે બહુ મોડું અને બહુ તેલ વિનાનું ને આ રીતનું ભોજન, સાદું ભોજન હોય, ગળાને હાચવવાનું હોય, એટલે અમારા નૈનાબેન જે જમાડે એ ભોજન અમે કરીએ. 20 વર્ષ પહેલાંય બધા ઓળખી ગયા કે 20 વર્ષ પહેલાંય આવ્યા હતા નૈનાબેન, તો એ અમારા નૈનાબેન જે અમારા અન્નપૂર્ણા છે, કાયમ અમારી કથામાં રસોઈ, ભોજન પ્રસાદી અમારું બનાવે, સાથે અમારું આખું સંગીત વૃંદ. આપ બધા ઓળખો છો જેમને ચૈતન્યભાઈ, મારા નાના ભાઈ, કે એ જ્યાં ગાવાની શરૂઆત કરે ને ત્યાં તો મન મોર બની થનગાટ કરે, મને મંડે બધાના મંડળા નાચવા, એવા શ્રી ચૈતન્યભાઈ. અને ખાલી કલાકાર જ નથી, ખાલી ગાયક નથી, ખાલી વાદક નથી, સાથે એટલું જ એરેન્જમેન્ટ એમનું. મારે તો ખાલી કથાની જવાબદારી, બાકી યજમાનને આજે શું બનવું, કઈ રીતે કથા આવશે, ક્યારે અંદર એન્ટ્રી કરવી, આ દરેક જવાબદારી અમે બપોરે જ્યારે આરામ કરતા હોઈએ ત્યારે અહીંયા આવ્યા હોય યજમાનો પાસે, અને એમને બધી જ સૂચનાઓ આપી અને સુંદર આ કઈ રીતે આ પાત્રો નિભાવવા એ બધી તૈયારીમાં ચૈતન્યભાઈ યજમાન પરિવારની હારોહાર લાગ્યા હોય. તો એવા શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ સાથે એમની બાજુમાં બેઠા છે, અમારા કડીથી આવે છે ભૂદેવ, અમારા બ્રાહ્મણ દેવતા એવા પાર્થભાઈ. કેવા સરસ, ઘણા લોકો મને કહી ગયા કે તમારા તબલા વાદક બહુ જોરદાર છે, એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. એવા શ્રી પાર્થભાઈ, સાથે અમારા રાજકોટના ખૂબ સારા કલાકાર અમારા પિયુષભાઈ વ્યાસ, જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ, કારણ કે તબલામાં થોડું ઘણું કંઈક ઘટતું હોય એ બધું ઓક્ટોપેડમાંથી નીકળે. આપણે સાંભળતા હતા વીજળીના કડાકા ભડાકા, સિંહના અવાજ, બાળકના રડવાનો અવાજ, હસવાનો અવાજ, આ બધું એના ઓક્ટોપેડમાંથી નીકળે. અને સાથે અમારી બાજુ, એમની બાજુમાં અમારા જુનાગઢ નિવાસી અને ખૂબ સારા કલાકાર છે, અને મારા માસીના દીકરા છે, અને બહુ સારા કલાકાર છે. ફોર પીસ વગાડે છે દાંડિયા રાસમાં અને ભજનમાં. તો એવા અમારા નિખિલભાઈ, એકવાર જોરદાર તાલીઓથી અમને વધાવી. નિખિલભાઈ ભટ્ટ સાથે જેમણે બહુ સરસ માઇકની વ્યવસ્થા આપી. ખરેખર એકાદ દિવસ એવું લાગ્યું, પણ પછી તો હવે ધન્યવાદ આપવા પડે ભાઈ, કારણ કે માઇક હારા હોય ને તો જ આ ગળું 7મા દિવસ સુધી હરખું હાલે. તો બહુ સરસ માઇકની વ્યવસ્થા, અમારે જેવું જોતું હતું એવું. એકાદ દી જરાક વાંધો પડ્યો, અને સ્વાભાવિક છે, પહેલા દિવસે જરા અમથું અજાણ્યા અમે પણ, એ પણ મારાથી. પણ એવા બિમલભાઈ, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવું. અને સાથે 20 વર્ષ પહેલાં જેમણે અમને શૂટિંગ કરીને કેદ કરી લીધા હતા, વળી પાછા આ વખતે અમને બરાબર કેદ કર્યા છે શૂટિંગમાં. તો એવા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, એમને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સાથે અમારા બેય ભૂલકાઓ, બેય બાળકો, અમારા હરિયમભાઈ અને નાનકડા એવા સ્તુતિબેન, આ બેય નાના બાળકોને આપણે ખૂબ તાલીઓથી વધાવીએ. સાથે વિશેષ કંઈ ન કહેતા, કદાચ કોઈ રહી ગયું હોય, આ મંડપવાળા ભાઈ એ પણ મને મળવા આવ્યા હતા, ત્યાં બેઠા છે અહીંયા, હમણાં સ્વાગતમાં. તો એ ભાઈ શ્રી પણ, એમણે પણ મને યાદી આપી કે તમે જ્યારે પહેલા આવ્યા હતા ને ત્યારે મેં જ મંડપ નાખ્યા હતા. એટલે આનંદની વાત એ છે કે આ એની જ મંડળી છે આખી, એની જ આખી ટુકડી છે. તો આ આટલા વર્ષોનો આ નાતો, આટલા વર્ષોનો આ પ્રેમ ફરી વાર તાજું થયું.
બસ વિશેષ કંઈ કહેવું નથી મારે. આવો ને આવો પ્રેમ, આવો ને આવો ભાવ સદાને માટે આપણા સૌનો રહે. યાવત ચંદ્ર દિવાકર આ ધર્મનો નાતો સદાને માટે આવો રહે એવી ભગવાન ભાગવતજી પાસે પ્રાર્થના કરીએ. વિશેષ કંઈ ન કહેતા છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે મને બે ચાર ભાઈઓ આવીને કહી ગયા કે ભાઈ અમારે વ્યસન છેલ્લે મૂકવું છે, અને એમાં પહેલા વહેલા અમારા નિખિલભાઈ આમ તો બીજું તો કાંઈ નહીં પણ પાન ખાવાની એને ટેવ છે, એટલે એમની ઈચ્છા એવી છે કે ભાગવતજી પાસે મારે આ પાન ખાવાનું વ્યસન છોડવું છે. તો નિખિલભાઈ અહીંયા આવો અને એમને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ, ભાગવતજીને વંદન કરે અને અહીંયા એ સત્ય પ્રતિજ્ઞા લેશે કે હવે પછી ક્યારેય આ જે વ્યસન છે એ વ્યસનને અહીંયા મૂકી અને હું જાઉં છું. અને ભગવાન એમને ખૂબ શક્તિ આપે કે એમની આ પ્રતિજ્ઞાને કાયમ રાખવા માટે ભગવાન ખૂબ શક્તિ આપે એવી આપણે ભાવના સાથે બસ વિશેષ કંઈ ન કહેતા એકાદ સારો નિયમ અહીંયાથી લઈને પછી ઊભા થાજો. અને છેલ્લે બીજું તો શું કહી શકીએ ભાઈ, કદાચ કોઈના નામ ભૂલાઈ ગયા હોય, રહી ગયા હોય. આ માણસ છે, માણસને ભૂલાઈ જાય, પણ યાદ રાખજો કદાચ કોઈ માણસ તમારું નામ ભૂલી જાય પણ ભાગવતજી કોઈનું નામ ભૂલતા નથી હો. જેણે જેણે સેવા કરી હશે તન મન અને ધનથી એને ભાગવતજીના આશીર્વાદ મળશે મળશે ને મળશે. બસ ભગવાન સૌનું ખૂબ કલ્યાણ કરે એવા અમારા વિપ્રવૃંદના પણ આશીર્વાદ. કારણ કે બ્રાહ્મણો બીજું તો શું આપે, પણ હા તમારી સેવાના બદલામાં આશીર્વાદ તો જરૂર આપીને જઈએ. કારણ કે દાન લેવાના અધિકારી છીએ તો આશીર્વાદ દેવાના પણ અધિકારી છીએ. કે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. અને છેલ્લે સૌ જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે આ છેલ્લો એક નિયમ છે કે ભગવાન ભાગવતજી પાસે બે હાથ ઉઠાવી અને ક્ષમા યાચના કરીએ. કાંઈ પણ આયોજકથી, કથાકારથી, શ્રોતાથી કાંઈ પણ રહી ગયું હોય તો ભગવાન ભાગવતજી મહારાજ એ વાત એ કમીને પૂર્ણ કરે અને આપણા અપરાધને ક્ષમ્ય કરે. એટલા માટે જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે બધા જ બે હાથ ઉઠાવીને ભગવાન પાસે ક્ષમા યાચના કરીએ. હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.